નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું ફરી એકવાર આપણી શાહ એસડી હાઈસ્કૂલ ઉકલવાડા તરફથી સ્વાગત કરીએ છીએ। ધોરણ 9 ગુજરાતી 7મી કવિતા છે આપણી કામ કરે ઈ જીતે। કામ કરે ઈ જીતે સાહિત્ય પ્રકાર છે એનો ગીત કાવ્ય અને એના કવિ છે નાથાલાલ દવે। મિત્રો, આપણે અગાઉ 6 પ્રકરણ સુધી ગુજરાતીમાં ચલાવ્યું છે, બધાએ સારું કામ કર્યું છે। આજે 7મી કવિતા સરસ મજાની કવિતા છે। એના શીર્ષક ઉપરથી, એના નામ ઉપરથી જ આપણને ખબર પડે, काम करे ई जीते। काम करे ई जीते। ई એટલે કે એ મતલબ જે કામ કરે છે તેનો જ વિજય થાય છે, એ જ વિજયી બને છે। મહત્વ કોનું? મહેનતનું, પુરુષાર્થનું, પરિશ્રમનું અહીંયા આપણને बतावવામાં આવ્યું છે। નાનકડી કવિતા છે, પણ કવિએ ખૂબ સુંદર મજાની વાત કરી છે। કવિનો પરિચય અહીંયા આપેલો જ છે। નાથાલાલ દવેનો જન્મ 1912 ઈસવીસન 1912 ભાવનગર જિલ્લાનું નાનકડું ગામ છે ભુવા। ભુવા નામના ગામમાં એમનો જન્મ થયો છે। તેઓ ઈસવીસન 1956 થી ઈસવીસન 1970 સુધી ગુજરાતમાં શિક્ષણાધિકારી તરીકેની સેવાઓ આપેલી છે। અહીંયા કવિ નાથાલાલ દવે આપણી ગુજરાતી ભાષામાં કવિ તરીકે પ્રખ્યાત, વાર્તાકાર તરીકે પ્રખ્યાત અને અનુવાદક તરીકે પ્રખ્યાત છે। આપણો આ જે કાવ્ય છે, કાવ્યનું હાર્દ, એનું વિષય વસ્તુ શું? તો અહીંયા લખ્યું છે માનવીય પરિશ્રમનું ગૌરવ। હવે માનવીય પરિશ્રમનું ગૌરવ એટલે શું? તો માનવીએ પોતાની જાતે પરિશ્રમ કરવો, કામ કરવું, અને એ કામ કરશે તો જ પોતાના જીવનમાં તે આગળ વધી શકશે, એ સફળતા મેળવશે। એવી એક સુંદર મજાની વાત અહીંયા આપણને આપવામાં આવી છે। અને એમનું જે પુસ્તક છે, સંદર્ભ પુસ્તક એમનું મહેનતના કાવ્યો, આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો મહેનતના કાવ્યોમાંથી લેવામાં આવ્યું છે। ધોરણ 9 અને ધોરણ 10, 9 અને 10 આ બંનેમાં પૂછાય પરિશ્રમ એ પારસમણી નિબંધ આપણો પૂછી શકે પરીક્ષામાં। 9માં પણ પૂછાય અને 10માં પણ। શ્રમનું ગૌરવ બંને એક જ છે। પરિશ્રમ એ જ પારસમણી કે શ્રમનું ગૌરવ, મહેનતનું મહત્વ, શ્રમનું મહત્વ, આવા જુદા જુદા વિષયો આધારિત આ જે મહેનત છે એ મહેનત શબ્દને લઈ અને આપણને બોર્ડની પરીક્ષામાં એટલે કે 10મા ધોરણમાં અને આપણી 9મા ધોરણની પરીક્ષામાં પણ આ વિષય આધારિત નિબંધ પૂછાતો હોય છે। તો અહીંયા પરિશ્રમની વાત કરી છે, થોડીક વાત કરી લઈએ પરિશ્રમ વિશે। અહીંયા એક સંસ્કૃતમાં વાક્ય લખ્યું છે, ઉપનિષદમાં કહેવાયું છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈઃ। ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈઃ। જીવનમાં કાર્યની સફળતા માટે ઉદ્યમ એટલે કે મહેનત જરૂરી છે। કાર્યાની ન મનોરથ, સફળતા પ્રાપ્ત થતી નથી, પોતાના કાર્યો સિદ્ધ થતા નથી। મહેનત વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી। આ મહત્વની બાબત છે। બીજી એક વાત છે સિદ્ધિ, આપણે ગુજરાતીમાં
વિચાર વિસ્તારમાં પણ પૂછાય કે સિદ્ધિ તેને જય વરે, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. સિદ્ધિ કોને જાય? જે પરસેવે, પરસેવે એટલે કે મહેનત કરે એને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે મહેનત કરે છે એને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીંયા લખ્યું છે પરિશ્રમ એ જ પારસમણી. પરિશ્રમ કરીશું તો જ આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. પારસમણી એક એવી ધાતુ, એક એવી વસ્તુ છે, એવું કહેવાય છે કે પારસમણી લોખંડને સ્પર્શ કરે તો એ સોનું બની જાય છે. તો જીવનમાં જો પરિશ્રમ રૂપી મહેનત, પરિશ્રમ રૂપી મહેનત રૂપી પારસમણી જીવનમાં, સમજી લે મિત્રો કે જીવનમાં પરિશ્રમ રૂપી મહેનત રૂપી પારસમણીનો સ્પર્શ થશે તો આપણું જે જીવન છે એ જીવન સોના જેવું સુંદર બની જશે. ગુજરાતીમાં એક કહેવત છે કે જે વાંચે ચોપડી, જે વાંચે ચોપડી તે ચોપડી ખાય. આપણે જીવન એટલે કે આ વિદ્યાર્થી જીવનની વસ્તુ વાત છે. વિદ્યાર્થી જીવનમાં આ ઉદાહરણ જેવી વાત છે કે જે વાંચે ચોપડી તે ચોપડી ખાય. એટલે શું મતલબ? એનો અર્થ એવો કહી શકીએ આપણે કે વિદ્યાર્થી અવસ્થામાં જે મિત્રો, જે વિદ્યાર્થીઓ ચોપડી વાંચશે, મહેનત કરશે, એ આગળ જતાં ખૂબ સારું કામ એટલે કે કંઈક સારી નોકરી મેળવી શકશે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. એટલે મોટા થતાં એ ચોપડી ખાય એટલે કે ઘીવાળી રોટલી એમને ખાવા મળશે. ઘીવાળી રોટલી તો બધા ખાઈ શકે, પણ શાંતિથી જીવન, નોકરી કરતા વ્યક્તિઓનું જીવન એકદમ શાંતિમય પસાર થતું હોય છે. જેને પોતાના વિદ્યાર્થી કાળમાં મહેનત કરી હશે એ હંમેશા મોટા થતાં સારી નોકરી મેળવશે અને એમનું જીવન ખૂબ જ શાંતિથી પસાર થશે. તો અહીંયા જે વાત આપી છે, પરિશ્રમની વાત આપી છે. જીવનમાં જે કામ કરે છે એને જ સફળતા પ્રાપ્ત થાય છે. સફળતાની વાત છે, જીવનની વાત છે, મહેનતની વાત છે. આપણું જે જીવન છે એ જીવન ક્યાંય પણ મહેનત વગરનું હોવું જોઈએ નહીં. આપણું જીવન હંમેશા મહેનત, આપણે જીવનમાં મહેનત વગરનું કશું મળતું નથી. કદાચ એવું કહેવાયું છે કે મહેનત વગરનો રોટલો ખાવો જોઈએ નહીં. મહેનત વગરનો રોટલો મળે તો એને ખાવો જોઈએ નહીં. મતલબ મહેનત, અહીંયા પણ મહેનતની જ વાત છે. આપણે મહેનતની જ વાત કરવાની છે, પરિશ્રમની જ વાત કરવાની છે. એટલા માટે કહ્યું છે કે જે કામ કરે છે તેને જ સફળતા મળે છે. અને મનુષ્ય, આજનો વ્યક્તિ, આજનો માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. પણ એ ક્યારે ભાગ્ય વિધાતા બની શકે? સખત પરિશ્રમ કરે ત્યારે. એટલા માટે તો કહ્યું છે કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને એટલા માટે એનો ભાગ્ય વિધાતા કહ્યું છે કે પોતાનું ભાગ્ય, પોતાનું નસીબ એનો પોતે જ ભગવાન, કે જો એ મહેનત કરશે તો પોતાનું જીવન બદલી નાખશે. આળસ રાખશો તો ક્યારેય તમને સફળતા નહીં મળે. બેઠેલાનું જે જીવન છે એ હંમેશા બેઠેલું જ રહે છે. કોનું જીવન, કોનું ભાગ્ય ચાલે? જે હંમેશા ચાલતો રહે છે, જે હંમેશા ચાલતો રહે છે, જે મહેનત કરે છે એનું નસીબ પણ ચાલતું રહે છે. એટલા માટે કહેવાયું છે કે જે ફરે તે ચરે, જે ફરે તે ચરે અને બાંધ્યું ભૂખે મળે. આ પણ મહેનતની વાત છે. જે મહેનત કરશે, જે ઢોર, જે પશુઓ છે
એ ક્યારે ચરવા એમને મળવાનું? જ્યારે તે ફરે છે ત્યારે. એ ચરવા માટે પણ બહાર વગડામાં જશે, સીમાડામાં જશે, તો જ એ પોતાની ભૂખ સંતોષી શકશે. બાકી ખીલે બાંધેલું ઢોર ભૂખે મરવાનું છે. બોલો, વનનો રાજા સિંહ, વનનો રાજા સિંહ એ જંગલનો રાજા કહેવાય છે. શું એને ખોરાક પોતાની મેરે એના મોઢામાં આવી જશે ખરો? ના. કેમ? એના માટે એને પરિશ્રમ કરવો પડશે. એને ખોરાક મેળવવા માટે આખા જંગલમાં ફરવું પડશે, જવું પડશે, ત્યારે એ ખોરાક લઈ શકશે. આપણે સરસ મજાનું ભોજન લેવા બેઠા હોઈએ, જુદી જુદી વસ્તુઓ, જુદા જુદા પ્રકારની મીઠાઈઓ આપણા ભાણામાં, આપણા ભોજનમાં, આપણી ડીશમાં જો પડી હશે, તો શું આપણે કદી એવું બન્યું કે એ મોઢામાં કોળીઓ મૂક્યા વગર આવી જાય? ના. શું કરવું પડશે એના માટે? થાળીમાંથી કે ડીશમાંથી કોળીઓ પકડીને મોઢામાં મૂકવો પડશે. એ ક્યારેય ઊંચો થઈ અને આપણા મોઢા પડશે નહીં. માટે મિત્રો, મહેનતની જરૂર છે. મહેનત વગર જીવનમાં કંઈ જ પ્રાપ્ત થવાનું નથી. કદાચ વર્ષોથી આ તો ચાલ્યો આવે છે. પ્રાચીન યુગની એક વાત કરી દઉં કે પ્રાચીન યુગમાં શું હતું? જ્ઞાન એ જ શક્તિ. ઋષિ મુનિઓ, એમની શક્તિ કઈ? જ્ઞાન, શિક્ષણ, નોલેજ. એટલા માટે કહેવાય છે કે નોલેજ ઇઝ પાવર. એમની પાસે એવું હતું. એ વખતે શક્તિશાળી ક્યારે કહેવાતા? જ્યારે પોતાની પાસે પૂરતું જ્ઞાન, સંપૂર્ણ, પૂર્ણ રૂપે, ગઢ પંડિત કહીએ, પૂર્ણ પંડિત, એમનામાં જ્ઞાન એ જ શક્તિ, નોલેજ એ જ પાવર, એવું માનતા. પછી ધીમે 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 સમય બદલાયો. મધ્યયુગમાં શક્તિ, તાકાત, બળ, શક્તિ, તાકાત, બળ આવે. એટલા માટે કહેવાય છે કે બળિયાના બે ભાગ. જે શક્તિશાળી હોય એ દુનિયા પર રાજ કરે. જેનામાં તાકાત છે, બાહુબલી, હા, બાહુબલ જેનામાં છે એ જ દુનિયામાં રાજ કરે. કહેવત છે કે મારે એની તલવાર, મારે એની તલવાર. માઇટ ઇઝ પાવર. શક્તિ, તાકાત, બળ. બાહુબલ પોતાની શક્તિને તાકાત માની છે. પહેલા નોલેજ ઇઝ પાવર, માઇટ ઇઝ પાવર, અને ત્યાર પછી સમય બદલાયો, વીતતો ગયો સમય, અને પછી તો ત્યારબાદ મૂડીવાદી લોકો આવ્યા, યંત્રવાદ આવ્યો, અને શેની તાકાત આવી? પૈસાની તાકાત. મની ઇઝ પાવર. જો સમય બદલાતો ગયો, નોલેજ ઇઝ પાવર, માઇટ ઇઝ પાવર, અને મની ઇઝ પાવર. આજે મની વગર તો ચાલવાનું નથી, પૈસા વગર કશું ચાલવાનું નથી. આજનો માણસ છે એના કરતાં જે આગળના જે મૂડીવાદીઓ હતા, પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. ભગવાનને પણ એક બાજુ મૂકી દીધા હતા અને પૈસાના દાસ બનીને રહ્યા હતા. સમય વીતતો ગયો. સમજો મિત્રો, અહીંયા પૈસાનું બળ, પૈસાની તાકાત, ખિસ્સા ગરમ, એ મહાન વ્યક્તિઓ. સમય વીતતો ગયો અને આજનો સમય શેનો છે મિત્રો? આજનો સમય શેનો છે? મહેનતનો સમય છે. આજે જે મહેનત કરશે એ જ આગળ જશે. આજના જીવનનું પ્રેરક બળ કયું છે? સમજી લો. શ્રમ, પરિશ્રમ અને મહેનત. શું કહેવાય છે? લેબર ઇઝ પાવર. એટલે કે શ્રમ એ જ
શક્તિ. શ્રમ એજ શક્તિ. તો 4 બાબતો આપણી સમજવા જેવી પહેલાના સમયથી ચાલી આવે છે. નોલેજ ઇઝ પાવર, માઇન્ડ ઇઝ પાવર, મની ઇઝ પાવર, અને આજના સમયમાં લેબર ઇઝ પાવર. એટલે કે જે મહેનત કરશે એ જ જીવનમાં આગળ વધશે. એટલા માટે કહેવાયું છે શ્રમ એ જ શક્તિ, પરિશ્રમ એ જ પારસમણી છે. મિત્રો અહીંયા પરિશ્રમ વિના પ્રારબ્ધ પણ પાંગરું છે. પ્રારબ્ધ એટલે કે નસીબ. ઘણા માણસોનો સ્વભાવ હોય નસીબ ઉપર બેસીએ, નસીબને લઈને બેસે. નસીબમાં હશે તો મળશે, નસીબમાં તો છે, નસીબમાં નથી એવું નહીં, બધું જ છે. પણ નસીબ ક્યારે તમને સાથ આપશે? જ્યારે તમે મહેનત કરશો ત્યારે. ભાગ્યના ભરોસે બેસી રહેવાય નહીં. ભાગ્ય તમે મહેનત કરશો તો તમારી સાથે રહેશે. ભાગ્ય જો તમે મહેનત કરશો તો તમારી સાથે રહેશે, તમને સફળતા અપાવવા માટે પ્રયત્ન કરશે. પણ બેઠા બેઠા ક્યારેય કશું મળતું નથી. સફળતાની ચાવી મહેનત છે. ક્યારેક નિષ્ફળતા જાય, નિષ્ફળતા મળે, સફળતા બધી જગ્યાએ ના પણ મળે. ક્યારેક એકાદ વખત નિષ્ફળ પણ જઈએ. મહેનત કરીશું તો ક્યાંક નિષ્ફળતા મળવાની છે. અને નિષ્ફળતા એ તો સફળતાની ચાવી છે, ગુરુ ચાવી. તમે એકવાર નિષ્ફળતા મળે અને જો આપણે બેસી જઈશું, આળસ આવી જશે, કામ નહીં કરીએ તો સફળતા નહીં મળે. પણ નિષ્ફળતા મળી હોવા છતાંય સતત પ્રયત્ન કરીશું તો આપણને ચોક્કસથી ફાયદો થશે, સફળતા મળશે. અહીંયા કામ પ્રત્યેની આજે ખરેખર બહુ સમાજમાં દરેકે જગ્યાએ નાના મોટા સૌ કોઈ કામ પ્રત્યેની સુખ, કામ પ્રત્યેની ઉપેક્ષા, પરિશ્રમ, મહેનત કરવી નથી. બધા શોર્ટકટ અજમાવે છે. ક્યાંથી પૈસા મેળવી લેવાય, ક્યાંથી સફળતા મેળવી લેવાય, કેવી રીતે આગળ વધવું. બીજાના ટોટિયા ખેંચથી આગળ વધાય નહીં. એના માટે બીજાથી આગળ વધવું હોય મહત્તમ મહેનત કરો, વધુને વધુ મહેનત કરો, ચોક્કસથી સફળતા મળશે. અને મહેનત કરવાવાળા તો આજે કેટલાય નામ આપણે લઈ શકીએ છીએ. મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, કલ્પના ચાવલા હોય, અબ્દુલ કલામ હોય. આ બધા તમે કદાચ આ બધાના નામ સાંભળ્યા છે. આ બધાના જીવનમાં એક જ સૂત્ર, મહેનત. ધીરુભાઈ અંબાણી સામાન્ય માણસ, આજે તમે જુઓ કોઈ રિલાયન્સ, એની મહેનત, એની લગન, એની શક્તિ એક જ. કોઈ પણ સંજોગોમાં મહેનત કરે, ક્યારેય પાછી પાછી નહીં. કોઈ પણ કામ નાનું મોટું નથી. આજે નાનું કામ કરીશું તો ચોક્કસ આપણે કાલે મોટું કામ કરતા શીખીશું. નાના કામ કરી શકાય. આપણા ઘરના કામ આપણે જાતે કરીશું તો ભવિષ્યમાં આપણને ક્યાંય પણ પાછી પાની નહીં કરીએ, ક્યાંય પણ આપણે પાછા નહીં પડીએ. અને આ પુરુષાર્થથી આજનો માણસ મહેનતથી, પુરુષાર્થથી ચંદ્ર ઉપર અને મંગળ ઉપર પહોંચી શક્યો છે. મહેનતથી, પુરુષાર્થથી આજનો માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો અને મંગળ ઉપર પહોંચ્યો. શેના કારણે? મહેનતના કારણે. કદાચ તમે તમારા 9મા ધોરણમાં પાછળ એક પાઠ આવશે, અરુણિમા, એક અપંગ, એને અકસ્માત થયો. હવે પાઠ ભણાવીશું એટલે તમને બધી ખબર પડશે. પણ અરુણિમા, એને સંકલ્પ કર્યો હતો, દ્રઢ નિશ્ચય કર્યો હતો અને લગન હતી. એવરેસ્ટ શિખર સર કરવું છે અને એ મહેનત કરે છે. જેના 2 પગ સાજા હોય એ મહેનત કરીને આગળ વધે. પણ અરુણિમા તો ડાબો પગ તૂટી ગયો હતો, કપાઈ ગયો હતો, નકલી પગ એને લગાવેલો છે અને છતાંય એ એવરેસ્ટ સર કરે છે. એ એની મહેનતના કારણે, એ એનું મહેનત
એની મહેનત રંગ લાવે છે અને એ એવરેસ્ટ સર કરે છે. અને એટલા માટે તો અવણીમાં આજે લગભગ દુનિયામાં જેટલા ઊંચા ઊંચા શિખરો છે એ બધા જ એને સર કરી દીધા છે. નસીબમાં લખેલું સુખ, મિત્રો યાદ રાખજો, નસીબમાં લખેલું સુખ પુરુષાર્થ વિના ક્યારેય મળતું નથી. દરેક વ્યક્તિના નસીબમાં સુખ લખેલું હોય છે, પણ એ સુખ ભોગવવા માટે શું કરવું પડશે? મહેનત કરવી પડશે. અને એટલા માટે છે પંક્તિ છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. નકશો બનાવી દઈએ, એમાં ચારે બાજુ ડિઝાઇનબદ્ધ મકાનની ઇમારતો બનાવી દઈએ, તો એ ઇમારત હકીકતમાં ફેરવવા માટે શું કરવું પડશે? એને મહેનત કરવી પડશે, અઢળક અને ખૂબ પરિશ્રમ કરવો પડશે. પરિશ્રમ વગર કશું જ શક્ય નથી. મિત્રો અહીંયા પણ આપણી આ જે કવિતા છે, કામ કરે ઈ જીતે, કામ કરે ઈ જીતે. નાનકડી કવિતા, પણ આ કવિતામાં પણ આપણે જે આ પરિશ્રમની વાત કરી એ પરિશ્રમની વાત આ કાવ્યને અનુસંધાને છે. પરિશ્રમ એ જ પારસમણી નિબંધ પૂછાય તો આપણે આ કાવ્યને આધારે લખી શકીએ. મેં જે વાત કરી એ લખી શકીએ. અહીંયા મહેનતનું મહત્વ, આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. જો ખેડૂત કામ કરવાનું બંધ કરી દે તો આજે મોટી મોટી ફેક્ટરીઓ છે, મોટા મોટા ઉદ્યોગો છે, પણ એ બધાના પાયામાં તો ખેડૂત છે. જો ખેડૂત કામ કરવાનું બંધ કરી દે ને તો ભારત દેશ રસ્તા ઉપર, ભારત દેશના લોકો રસ્તા ઉપર આવે. એ બધાની મહેનત, મોટા ઉદ્યોગો, મોટી મોટી ફેક્ટરીઓ, આ બધાના પાયામાં એક સામાન્ય ખેડૂતની મહેનત રહેલી છે. અને આ ખેડૂત છે તો આપણો દેશ છે, કૃષિ પ્રધાન દેશ કયો છે. તો મિત્રો અહીંયા આ જે કવિતા છે એ પરિશ્રમ, મહેનત અને પુરુષાર્થની છે. હમણાં કદાચ તમને ખબર છે, ભારત સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત આવું એક સ્લોગન આવ્યું છે. આત્મનિર્ભર ભારત એટલે શું? આત્મ એટલે પોતે, નિર્ભર એટલે પોતાના ઉપર આધારિત. વ્યક્તિએ પોતાની જાતે મહેનત કરી અને આગળ આવવાનું છે. જુદા જુદા નાના નાના ધંધાઓ, ઉદ્યોગો, જુદી જુદી મહેનત, દરેક પોતાની મહેનત. મનુષ્ય પોતે પોતાની રીતે, પોતાને જે ગમે એવી પોતાની શક્તિ પ્રમાણે મહેનત કરવાની છે, આત્મનિર્ભર બનવાનું છે. બીજાને આધારિત નહીં. બીજાના આધારે જીવીશું તો એ જીવતર નકામું છે. વ્યક્તિ જો પોતાને આધારે રહેશે, સ્વાવલંબી, તો ક્યારેય જીવનમાં પાછા પડવું પડશે નહીં અને ઊંચા શિખરો પ્રાપ્ત થશે. તો આવી એક નાનકડી કવિતા કવિ નાથાલાલ દવે કામ કરે ઈ જીતે, એમાં પણ ખેડૂતની વાત કરી છે, આ જમીનને ખેડવાની વાત કરી છે અને ભારત દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી છે. જે અધિકારીઓ છે, બહુ મજાની વાત કરી છે અહીંયા. જે નેતાઓ કે અધિકારીઓ, આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, પણ જે દેશ નેતાઓ છે, જે મોટા મોટા અધિકારીઓ છે, એ તો પોતાની એસી ચેમ્બરમાં બેઠા બેઠા માત્ર કાગળ ઉપર પોતાની જુદી જુદી સહીઓ દ્વારા કરામત કરી અને લોકોને ભોળવે છે. લોકોને ભોળવે છે. એમને ક્યાંય કામ કરવા નથી જવાનું, એ કશું કામ કરવાના નથી. માત્ર
માત્ર એસી ચેમ્બરમાં બેઠા બેઠા લોકો આમ કરે તેમ કરે, માત્ર ઓર્ડર કરવાનો છે. છેવટે કામ કોને કરવાનું છે? સામાન્ય માણસે કામ કરવાનું છે. એટલે જે ઊંચું ભણેલા છે, જે એસી ચેમ્બરમાં બેઠા બેઠા માત્ર હુકમો ચલાવે છે, આપણે એવા હુકમો નથી ચલાવવાના. આપણે આપણું કામ કરવાનું છે. ખેતરને ખેડવાનું છે અને આ ધરતીને હરિયાળી બનાવવાની છે. આપણે બધા ભેગા મળીને સહિયારી મહેનત કરીશું તો આ ભારત દેશને સુદ્રઢ બનાવીશું, સમૃદ્ધ બનાવીશું. અને સમૃદ્ધિ લાવી હશે તો એ ખેડૂતના હાથમાં છે. ખેડૂતને એને યોગ્ય મહેનતનું ફળ મળવું જોઈએ. તો અહીંયા પણ કવિએ સુંદર મજાની વાત કરી છે. ખેડૂતના હૈયાની વાત કરે છે, એનો જય જયકાર કર્યો છે. કારણ કે શ્રેષ્ઠ જો કોઈ હોય આ ભારત દેશમાં, આ દેશમાં જો કોઈ શ્રેષ્ઠ હોય તો એ ખેડૂત છે. અને ખેડૂતની મહેનતથી જ ભારત દેશ ટકી રહ્યો છે. જો ખેડૂત હડતાલ પાડી દે ને તો આખો દેશનું વિસર્જન કરે, ભારત દેશ ભૂખે મળે. કારણ કે આ દેશની આજે દેશની જે આવક છે એ ખેડૂત ઉપર નિર્ભર છે. કારણ કે મોટી મોટી ફેક્ટરીઓ કે મોટા મોટા ઉદ્યોગો છે, એનું કાચો માલ સામાન એ ખેડૂત પકડીને આપે છે. અને ખેડૂતનું જીવન છે ને એ પરસેવો પાડવાવાળું જીવન છે, મહેનતનું જીવન છે. જો ખેડૂત બેસી રહે તો દુનિયામાં આ દેશની કશું જ ઉપજ ન થાય. માટે મિત્રો, છેવટે આપણને એક જ વસ્તુ શીખવાડી છે. આપણને અહીંયા એક જ ઉપદેશ શીખવાડ્યો છે કે હંમેશા મહેનત કરો, પરિશ્રમ કરો. ક્યાંક એ પરિશ્રમથી ક્યાંક નિષ્ફળતા પણ મળે, એનાથી હિંમત ન હારો. સતત મહેનત કરતા રહો અને આગળ વધતા રહો. તો આપણે જોઈએ કવિતામાં, આપણે કવિતા ચાલુ કરીએ. તમારી ચોપડી તમારી જોડે રાખવાની છે. કવિતા નાનકડી છે, 4 બાબતો એમાં આપેલી છે. પરિશ્રમનું મહત્વ સમજાવ્યું છે. આપણે જે વાત કરી છે એ વાત અહીંયા આપણે કવિતામાં ભણવાની છે. જોઈએ કવિતામાં કવિ શું કહે છે. પહેલી કવિતામાં જે વાત છે, પહેલી પંક્તિઓ જે શરૂઆતની છે, જોઈએ કવિતામાં કે કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે, આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. 4 પંક્તિઓ સમજાવી છે કવિએ. કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે. માલમ એટલે કે નાવિક. જે દરિયો છે એ દરિયામાં નાવ છે, જે વહાણ, એને આ પારથી પેલે પાર લઈ જનાર અને માલમ કહેવાય. તો કહે છે હે માલમ, હે નાવિક, જે કામ કરે છે. અહીંયા આપણે માણસને સંબોધીને પણ કહ્યું છે કે હે માનવી, જે કામ કરે છે એ જ જીતે છે. આવડો મોટો મલક એટલે પ્રદેશ, આ આપણો મોટો ભારત દેશની આપણે વાત કરીએ, આટલો મોટો વિશાળ, બીજી કઈ રીતે બદલી શકાય? ભારત દેશની પરિસ્થિતિ બદલવી હોય તો એના પાયામાં મહેનત હોવી જોઈએ. શરૂઆત મહેનત. જો પાછા પડીશું તો આપણને ક્યાંય સફળતા પ્રાપ્ત નહીં થાય. એટલા માટે કહે છે કે આવડો મોટો મલક કેવી રીતે બદલી શકાય? મલક એટલે કે પ્રદેશ, આપણો દેશ. અહીંયા આત્મનિર્ભરતાની વાત છે, સ્વાવલંબીની વાત છે કે મિત્રો, આપણે કામ કરીશું તો જ આપણને સફળતા પ્રાપ્ત થશે. મહેનત કરીશું તો જ આપણે આગળ વધીશું. જો આપણા દેશને બદલવો હશે, આ દેશની પરિસ્થિતિ બદલવી હશે તો મહેનત કરવી પડશે. એટલે સ્વાવલંબી બનાવવાની છે વાત, આત્મનિર્ભર બનવાની વાત છે. બીજી પંક્તિ છે, શું કહે છે કવિ? કહે છે કે ખેતર ખેડીને કરો સીમ સુહામણી, ખેતર ખેડીને કરો સીમ સુહામણી, બાંધો એ નદીઓના નીર.
માગે છે દેશ આજ મહેનત મજિયારી, માગે છે દેશ આજ મહેનત મજિયારી, હૈયાના માગે ખમી. સમજવા જેવી વાત છે. ખેતર અને વાડી, ખેતર અને વાડીને ખેડવાની. આપણો સીમાડો, આપણી સીમ એને સુહામણી એટલે કે સુંદર બનાવવાની છે. આપણો જે સીમાડો છે, આપણી જે સીમ છે એને સુંદર બનાવવાની છે. અને એ સુંદર કોણ બનાવશે? ખેડૂત જ બનાવી શકશે. ખેતરને ખેડવાની વાત કરે છે કે તમે ખેતરને ખેડી અને આપણી આ જમીન છે એને સુહામણી બનાવો, હરિયાળી બનાવો. પછી બાંધો એ નદીઓના નીર, નીર એટલે પાણી, જે નદીઓનું પાણી વહી જાય છે, નકામું દરિયામાં ચાલી જાય છે, એને એના ઉપર બંધ મારો અને પાણી ભેગું, પાણી રોકી રાખો અને એ પાણીનો સદુપયોગ ખેતરમાં કરવાનો છે. બહુ અગત્યની વાત, બહુ સારી વાત છે. નદીઓનું પાણી બંધાઈ જાય, બંધાય, પાણી એકઠું થાય તો એ પાણી ખેડૂતને આપવામાં આવે તો ખેડૂત પોતે સારી એવી ખેતી કરી શકે અને સારી એવી ઉપજ મેળવી શકે. માગે આ દેશ શું માગે છે? મજિયારી. મજિયારી એટલે સહિયારી. કોઈ એકથી કામ નહીં થતું. કોઈ એક વ્યક્તિ કામ કરશે તો એ સફળતા મળશે ખરી, પણ વ્યક્તિગત થશે. પણ આપણે બધા સાથે મળીને કામ કરીશું, મજિયારી સહિયારી મહેનત કરીશું તો ચોક્કસથી આ દેશ સમૃદ્ધ બની શકશે. એટલે ખેડૂતોને અને માનવીઓને એક સલાહ, સૂચન કે ઉપદેશ કહી શકાય કે તમે બધાએ મહેનત કરો, સહિયારી મહેનત કરો, મજિયારી મહેનત કરો. કારણ કે આજે આ દેશ છે ને એ માગે હૈયું એટલે કે હૃદય જેને આપણે કહીએ છીએ, હૃદયનું કમી, તાકાત, શક્તિ માગે છે. બધાની ભેગી મહેનત માગે છે. કવિ આગળની પંક્તિઓમાં મને સમજાવે છે કે લીઓ ત્રિકમભાઈ લીઓ કોદાળીને ગર ગર ગુંજો ચરખે, બાવડાના જોડે આ દુનિયા બદલવી, નજરું હોય ઈ નિરખે. ખેડૂતના ઓજારો, તમે અને હું બધાએ કદાચ ખેડૂત પુત્ર, આપણે બધાએ ખેડૂતના દીકરા હોવાથી ખેતરમાં વપરાતા હથિયાર, એટલે કે એના જે સાધનો છે, કોદાળી હોય, પાવડો હોય, દંતાળી હોય, ખોડી હોય કે કુહાડી હોય, ત્રિકમ હોય, આ બધું પેલું હળ, આ બધું આપણે ઓળખીએ છીએ. ખેતરના કામમાં આ બધી વસ્તુઓ જરૂરી છે, એના વગર જરાય ચાલવાનું નથી. તો અહીંયા ખેડૂતને કવિ કહે છે કે હે ખેડૂતો, હે ભાઈઓ, લ્યો એટલે કે લો, ત્રિકમ લો અને કોદાળી લો. તમે ત્રિકમ અને કોદાળી લો અને ઘર ઘર ગુંજો ચરખે, ચરખે એટલે કે ચરખો, રેટીઓ, સૂત્ર, ઊન કાંતવા માટેનું સાધન. મહાત્મા ગાંધી એમના ગાંધી આશ્રમમાં, સાબરમતી આશ્રમ, સત્યાગ્રહ આશ્રમ, એમાં પણ હંમેશા એવું કહેવાય કે એમના જીવનનો મંત્ર મહેનત. મહેનત વગર કશું જ નહીં. પોતે જે દિવસે મહેનત ન કરી હોય એ દિવસે ખાવાનું છે, મહેનતનું જ ખાવાનું. અને એટલા માટે તો એમના આશ્રમમાં મહેનત, શ્રમ, પરિશ્રમનો સતત એના કાર્યક્રમમાં મહેનતનો એક તાસ. બાળકોને પણ આજે સમય બદલાયો છે, બાકી શાળા કક્ષાએ બાળકોને વર્ગ સફાઈ કે મેદાન સફાઈ થવી જોઈએ બાળકો થકી. આજે બધું બંધ થઈ ગયું છે. ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, માટે ગણો કંઈક ના કંઈક દેવા. અહીંયા ગાંધીજીએ પોતાના આશ્રમમાં જે પોતાનું જે આશ્રમનું ટાઈમ ટેબલ હતું, સમયપત્રક, એમાં પરિશ્રમ ફરજિયાત. એ આશ્રમમાં રહેવાવાળા દરેક વ્યક્તિએ મહેનત કરવાની.
1 કલાક, 1.5 કલાક, 2 કલાક ચોક્કસ સમય આપો. અને અહીંયા પણ એ જ વસ્તુ ચરખો રેડિયો કાંતતા હોય તો જાતે ઘેર ઘેર કાપડ વણાટ ઘેર ઘેર ચરખા ચાલે તો પછી બીજી ત્રીજી વાત જ નહીં. આ ઉદ્યોગ માણસ ઘેર જો આ કામ કરતા થઈ જાય તો એ આત્મનિર્ભર બની જાય, અને આત્મનિર્ભર બને તો જ એ જીવન સારી રીતે જીવી શકશે. હૈયામાં નજરું હોય એ નિરખે, નિરખવું એટલે જોવું, જેનામાં નજરું એટલે નજર, દૃષ્ટિ, સારું જોવાની દૃષ્ટિ, નજર, જેનામાં સારી દૃષ્ટિ છે એ જ આ બધું જોઈ શકશે. બાવડાના જોડે આ દુનિયા બદલવી. આ બાવડું કોણીથી બાવડા સુધીનો ભાગ, આ બાવડા જે છે એની તાકાત, એની શક્તિ, મહેનત, છેવટે તો મહેનતની જ વાત છે. મહેનત કરીને જ આગળ વધીશું. આ દુનિયાને બદલવી હશે તો મહેનત કરવી પડશે. એક વાક્યના જવાબો અહીંયા આવે, પરીક્ષામાં પૂછાય, અને એક વાક્યના એક શબ્દના પ્રશ્નો કે કવિ દુનિયા બદલવા માટે શું કહે છે, તો બાવડાની તાકાત, બાવડાની શક્તિ, જોર એટલે શક્તિ, બાવડાના બળથી આ દુનિયા બદલી શકાય. જેનામાં નજર છે, સારું જોવાની દૃષ્ટિ છે, એને આ બધું દેખાશે. કવિ આગળ સમજાવે છે કે ઊંચું ભણેલા, હમણાં મેં આગળ વાત કરી કે ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે. બહુ અગત્યની વાત છે. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે, કાગળ ઉપર કરે કરામતોને છાપા ચોંટાડે બિનતે. એમને કશું કામ કરવાનું નથી, માત્ર ને માત્ર હુકમ કરવાનો છે. લખ્યું અને સહી કરીને જવાબ દીધો, આટલું કામ કરવાનું છે. કામ કરવાનું કોને? મજૂર હોય, મહેનત મધ્યમ કક્ષાના સામાન્ય માણસે, મધ્યમ વર્ગના માણસે એને કહી દીધું કે તમારે આટલું કામ કરવાનું છે. તો કે જે શિક્ષિત લોકો, જે હમણાં કહ્યું એમ આજના બની બેઠેલા અધિકારીઓ, નેતાઓ, આપણે હમણાં જ કહ્યું કે ભાઈ આપણે કોઈને ટીકા ટિપ્પણી નથી કરવી, પણ બની બેઠેલા છે લોકો, એ લોકો ઓફિસમાં બેઠા બેઠા માત્ર હુકમ ચલાવે છે, ઓર્ડર કરે છે. ઓફિસમાં એસી ચેમ્બરમાં બેઠા બેઠા માત્ર હુકમ ચલાવે છે, નીકળે નહીં કોઈ રીતે. એ ક્યારે ખેડૂતની પરિસ્થિતિ જોવા માટે આવ્યા ખરા? એ વરસાદ પડતો હોય, પાક નિષ્ફળ ગયો હોય તો એમને લોકોને મુશ્કેલીઓ ખરી? ના. મુશ્કેલીઓ કોને? માત્ર ને માત્ર ખેડૂતને. વરસાદ ના આવે તોય આપણી મુશ્કેલી, અને વરસાદ વધારે આવે તોય આપણે જ મુશ્કેલી. બંને બાજુનું દુઃખ. આ બાજુ જઈએ તોય દુઃખ, આ બાજુ જઈએ તોય દુઃખ. કોણ પીસાય છે? ખેડૂત. આજના સમયમાં જેની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે ને એ તો માત્ર ને માત્ર ખેડૂત છે. આવા ઓફિસમાં બેઠા બેઠા જે કોઈ દાડો બહાર નીકળતા નથી, બહારની પરિસ્થિતિ જોતા નથી, એ લોકોને કોઈ જ અસર થતી નથી. એ તો માત્ર કાગળ ઉપર કરામત કરે છે. કરામતો એટલે કે કરામત, જુદા જુદા લખાણ લખે અને પોતાની સહી કરી અને આગળ જવા દે, અને એ કામ મધ્યમ વર્ગના લોકોને કરવાનું. છાપાઓમાં આવે આવા લોકો બહાર વિન્ટેજ છાપાઓના કટિંગ્સ લગાવી દે, ચોંટાડી દે. એને ખેડૂત કદાચ કોઈ ઓફિસમાં કામ લઈને જાય ને તો બતાવી દે કે આ તો અમે નથી કરી શકતા. ધક્કા ઉપર ધક્કા, તારીખ આપી દે, કામ આવજો, કાલ આવજો, 2 દિવસ પછી આવજો. છેવટે પીસાય તો ખેડૂત છે, મધ્યમ વર્ગનો માણસ. એને જ બધી મુશ્કેલીઓ વેઠવાની છે, અને એ જ મહેનત પણ સમાજનું એ જ કરે છે. મિત્રો, અહીંયા થોડો કટાક્ષ કર્યો છે આ કવિએ. ભણેલા ગણેલા, ઊંચું ભણેલા લોકો પર કટાક્ષ કર્યો છે કે છેવટે બધું જ કામ તો સામાન્ય માણસે જ કરવાનું
એ લોકો બેઠા બેઠા ઓર્ડર ઉપર ઓર્ડર, હુકમ ઉપર હુકમ કરાવી રાખે છે. પણ છેલ્લી પંક્તિઓમાં કવિ આપણને સમજાવે છે કે ભાઈ આપણે આ બધું છોડી દઈએ, બધું છોડી દઈએ. શું કહે છે? હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ, વેરા અમોલિયા વીતે. બહુ મજાની વાત, બહુ સુંદર મજાની વાત કરે છે કવિએ કે હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ, વેરા અમોલિયા વીતે. આજે બુલંદ સુરે માનવીની મહેનતનો ગાઓ જય જયકાર રીતે. છેવટે કવિએ જય જયકાર, કોનો જય જયકાર કરવાનો છે? પરીક્ષા પૂછાશે. કવિએ કોના જય જયકારની વાત કરી છે? ખેડૂતના, જે મહેનત કરે છે એનો જય જયકાર કરો. હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ. મિત્રો, કવિ કે હાલો એટલે કે ચાલો ભાઈ, આપણે આ બધી પડપૂછ છોડી દઈએ અને આપણે આપણી વાડીએ, આપણા ખેતરે ચાલીએ. આ વેરા, વેરા એટલે સમય, અમૂલ્ય એટલે મૂલ્યવાન, કિંમતી. આ સમય કિંમતી છે, મૂલ્યવાન છે, એ વીતી જાય છે. સમય વીતે છે, સમય ચાલ્યો જાય છે. આપણે એ સમયને ન જવા દઈએ, સમયનો ઉપયોગ કરીએ અને એ વીતી જાય એ પહેલા આપણે કામ કરી લઈએ. આપણે આ સમયનો સદુપયોગ કરી અને કામ કરીએ. આજે બુલંદ, જોરદાર, સુર એટલે અવાજ, જોરદાર અવાજથી માનવીની મહેનત એટલે લખ્યું છે માનવીય પરિશ્રમ, એનું ગૌરવ ગાયું છે કે આજે બુલંદ સુરે માનવીની મહેનતના, માનવી જે મહેનત કરે છે, જે પરિશ્રમ કરે છે એનો જય જયકાર કરવાનો છે. પ્રીત એટલે કે પ્રેમ. આપણે આ બુલંદ એટલે કે જોરદાર અવાજથી, ઊંચા અવાજથી આ ખેડૂતની મહેનત, માનવીની મહેનતનો જય જયકાર કરવાનો છે. તો મિત્રો, અહીંયા જે વાત આપી છે એ વાત કવિએ મહેનતની, પરિશ્રમની આપી છે. શ્રમનું ગૌરવ કર્યું છે, શ્રમનું મહત્વ ગાયું છે. પરિશ્રમ એ જ પારસમણીની વાત કરી છે. તો તમારે આ કવિતામાં આધારિત આ નિબંધ પણ તમે લખી શકો. તમારે નિબંધ પણ તમારા સ્વાધ્યાયમાં નિબંધની નોટ તો જો આપણે બનાવી નથી, પણ સ્વાધ્યાયની નીચે પરિશ્રમ એ પારસમણી અથવા તો શ્રમનું ગૌરવ એ નિબંધ પણ લખીશું. તો અહીંયા આપણે આ કવિતા પૂરી કરીએ છીએ. પિરિયડ પૂરો કરીએ એ પહેલાં દર વખતની જેમ એક સૂચના, જો કે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે હવે શું કરવાનું છે. એનું વ્યાકરણ, એનું સ્વાધ્યાય એ તો આપણે મોકલાવીશું. તમારે તમારી ગુજરાતીની નોટમાં પ્રકરણ 7 કાવ્ય છે આપણું કામ કરે એ જીતે, એના કવિનું નામ, એનો સાહિત્ય પ્રકાર અને પછી એનું વ્યાકરણ, એનું સ્વાધ્યાય સારા અક્ષરે શાંતિથી ફકરા પાડીને તમારે લખવાનું છે. અને કહ્યું છે એ પ્રમાણે તમને વર્ગ વાઇઝ કહ્યું છે એ પ્રમાણે 9 બ ક ડ ઈ અને એફ એવા આપણા 6 વર્ગો, જુદા જુદા શિક્ષકો એમાં જે ગુજરાતી ભણાવતા હોય એમને સ્વાધ્યાય તમારે મોકલવાનું રહેશે. કંઈ પણ પ્રશ્નો હોય તો આપેલો છે એ નંબર તમને આપેલો છે એ પ્રમાણે તમારે નંબર ઉપર ફોન કરીને પૂછી લેવાનું. ઓકે, થેન્ક યુ.